નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। તો મિત્રો, આજે અમે લઈને આવી ગયા છીએ ગુજરાતની સાથે આખા દેશ અને દુનિયાના એવા મોટા અને મહત્ત્વના સમાચાર જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। તેથી મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। અને હા મિત્રો, જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા બધા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો। ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ। ગુજરાત સરકારે જન આરોગ્યને ધ્યાનમાં રાખીને એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ મૂક્યો છે। સરકારનું કહેવું છે કે આવા ઉત્પાદનમાં ગુણવત્તાની અભાવ જોવા મળી રહ્યો હતો। હવે ફૂડ સેફ્ટી વિભાગ રાજ્યભરમાં સઘન ચેકિંગ કરશે। નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ની તૈયારીઓ શરૂ। રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માટે તૈયારીઓ તેજ કરી દીધી છે। વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે અનેક દેશોમાં રોડ શો યોજાશે। ઉદ્યોગ અને રોજગારી વધારવાનો મુખ્ય ઉદ્દેશ છે। સમિટમાં મોટા રોકાણ કરારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા, કેનેડાની મુલાકાતે જશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓગસ્ટ મહિનામાં અમેરિકા અને કેનેડાની મુલાકાત લેશે। પ્રવાસ દરમિયાન અનેક ઉદ્યોગપતિઓ અને રોકાણકારો સાથે બેઠક યોજશે। ગુજરાતમાં નવા રોકાણ લાવવા પ્રયાસો કરવામાં આવશે। આ મુલાકાત રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। ગુજરાતમાં 52.8 મેગાવોટનો પવન ઉર્જા પ્રોજેક્ટ શરૂ। ગુજરાતમાં 52.8 મેગાવોટ ક્ષમતાનો નવો પવન ઉર્જા પ્રોજેક્ટ કાર્યરત થયો છે। આ પ્રોજેક્ટથી સ્વચ્છ ઉર્જાના ઉત્પાદનમાં વધારો થશે। રાજ્યની ગ્રીન એનર્જી નીતિને વધુ મજબૂત મળશે। પર્યાવરણને અનુકૂળ ઉર્જા ઉત્પાદન તરફ ગુજરાત વધુ આગળ વધ્યું છે। નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ માટે વિદ્યાર્થીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે। ગુજરાતના વિદ્યાર્થીઓને નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ પોતાના વૈજ્ઞાનિક પ્રોજેક્ટ રજૂ કરી શકશે। નવીન વિચારોને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે। રાજ્યભરની શાળાઓમાં નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। રાજ્યમાં ખાદ્ય સુરક્ષા તપાસ વધુ કડક બનાવવામાં આવશે। ગુજરાત સરકારે ખાદ્ય સુરક્ષા સંબંધિત તપાસ વધુ કડક બનાવવાનો નિર્ણય લીધો છે। ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા રાજ્યભરમાં હોટેલ, રેસ્ટોરન્ટ અને ડેરી ઉત્પાદનોની તપાસ કરવામાં આવશે। ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો વેચતા વેપારીઓ સામે કડક કાર્યવાહી થશે। લોકો સુધી શુદ્ધ અને સુરક્ષિત ખાદ્ય સામગ્રી પહોંચે તેવો સરકારનો મુખ્ય હેતુ છે। ડેરી ઉત્પાદનોની ગુણવત્તા ચકાસવા રાજ્યવ્યાપી અભિયાન શરૂ થયું છે। ફૂડ અને ડ્રગ્સ વિભાગે દૂધ, પનીર, ચીઝ અને અન્ય ડેરી ઉત્પાદનોની ગુણવત્તા ચકાસવા વિશેષ અભિયાન શરૂ કર્યું છે। વિવિધ જિલ્લાઓમાંથી નમૂનાઓ એકત્ર કરી લેબોરેટરીમાં તપાસ કરવામાં આવશે। ગુણવત્તામાં ખામી જણાશે તો કડક દંડ અને કાનૂની કાર્યવાહી થશે। ગ્રાહકોને શુદ્ધ ખાદ્ય સામગ્રી મળે તે માટે આ અભિયાન હાથ ધરાયું છે। ઉદ્યોગ રોકાણ વધારવા વિદેશી કંપનીઓ સાથે ચર્ચા ચાલુ છે। ગુજરાત સરકાર વિદેશી કંપનીઓ સાથે નવા રોકાણ માટે સતત ચર્ચા કરી રહી છે। ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ, સેમિકન્ડક્ટર અને ગ્રીન એનર્જી ક્ષેત્રમાં રોકાણ આકર્ષવાનો પ્રયાસ શરૂ થઈ ગયો છે। વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પહેલાં અનેક રોકાણ કરારો થવાની શક્યતા છે। આથી રાજ્યમાં રોજગારીની નવી તકો ઊભી થશે। ગ્રીન એનર્જીમાં ગુજરાતની મોટી સફળતા। ગુજરાત દેશનું અગ્રણી ગ્રીન એનર્જી રાજ્ય બની રહ્યું છે। પવન અને સૌર ઉર્જાના નવા પ્રોજેક્ટ ઝડપથી શરૂ થઈ રહ્યા છે। સરકાર આગામી વર્ષોમાં નવીનીકરણ ઉર્જાનું ઉત્પાદન વધુ વધારવાનું લક્ષ્ય ધરાવે છે। આ પહેલથી પર્યાવરણનું સંરક્ષણ અને ઉર્જા આત્મનિર્ભરતા બંનેને પ્રોત્સાહન મળશે। રાજ્યમાં વિકાસ પ્રોજેક્ટને વધુ ગતિ। ગુજરાત સરકાર દ્વારા રોડ, પાણી, આરોગ્ય અને શિક્ષણ સહિતના અનેક વિકાસ પ્રોજેક્ટને ઝડપી ગતિ આપવામાં આવી રહી છે। વિવિધ જિલ્લાઓમાં નવા મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યા છે। સરકારનું ધ્યાન વિકાસ સાથે લોકોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવાનું છે। આગામી સમયમાં અનેક નવા પ્રોજેક્ટનું લોકાર્પણ થવાની શક્યતા છે। આરબીઆઈ આગામી વર્ષે પ્લાસ્ટિક નોટ શરૂ કરવાની તૈયારીમાં છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આગામી વર્ષે પ્લાસ્ટિક કરન્સી નોટ રજૂ કરવાની તૈયારી કરી રહી છે। આ નોટ સામાન્ય કાગળની નોટ કરતાં વધુ ટકાઉ અને સુરક્ષિત હશે। નકલી નોટો પર નિયંત્રણ લાવવા માટે નવી સુરક્ષા સુવિધા ઉમેરવામાં આવશે। પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ દેશભરમાં તબક્કાવાર અમલ કરવામાં આવશે। સંસદના મોન્સૂન સત્રમાં મહત્વના બિલ પર ચર્ચા ચાલુ છે। નવી દિલ્હીમાં સંસદનું મોન્સૂન સત્ર ચાલુ છે। સરકાર અને વિપક્ષ વચ્ચે અનેક મહત્વના બિલો અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે। અર્થવ્યવસ્થા, કૃષિ, રોજગાર અને આંતરિક સુરક્ષા જેવા વિષયો મુખ્ય કેન્દ્રમાં છે। આગામી દિવસોમાં કેટલાક મહત્વના બિલો પસાર થવાની શક્યતા છે। સરકાર અને મેટા વચ્ચે ડિજિટલ નિયમો અંગે ચર્ચા। કેન્દ્ર સરકાર અને મેટા વચ્ચે ડિજિટલ પ્લેટફોર્મના નિયમો અંગે બેઠક યોજાઈ છે। ફેક ન્યૂઝ, એઆઈ અને સોશિયલ મીડિયા પરના સામગ્રીને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે। સરકાર પારદર્શિતા અને વપરાશકર્તાની સુરક્ષા વધારવા પર ભાર મૂકી રહી છે। નવા નિયમો અંગે ટૂંક સમયમાં વધુ નિર્ણય લેવામાં આવી શકે છે।
દેશના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી. સ્થાનિક પ્રશાસન સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. લોકોને અફવાઓથી દૂર રહી સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે. શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી. આજના કારોબારમાં ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાન પર બંધ થયા છે. બેન્કિંગ, આઈટી અને ઓટો સેક્ટરના શેરોમાં સારી ખરીદી જોવા મળી. બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ રોકાણકારોનો વિશ્વાસ મજબૂત બનતા બજારમાં સકારાત્મક માહોલ જોવા મળ્યો છે. શેરબજાર માટે નિષ્ણાતોની ખરીદીની ભલામણ. શેરબજારના નિષ્ણાતોએ આજે કેટલાક મજબૂત શેરોમાં રોકાણ કરવાની સલાહ આપી છે. ખાસ કરીને બેન્કિંગ, ફાર્મા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના શેરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. લાંબા ગાળાના રોકાણકારો માટે આ શેરો ફાયદાકારક બની શકે છે. રોકાણ કરતા પહેલા પોતાની નાણાકીય સલાહ જરૂર લેવાની નિષ્ણાતોએ અપીલ કરી છે. આવકવેરા રિફંડ અને આઈટીઆર પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. આવકવેરા વિભાગ દ્વારા આઈટીઆર ફાઇલ કરનાર કરદાતાઓને ઝડપથી રિફંડ આપવામાં આવી રહ્યું છે. ઘણા લોકોના બેંક ખાતામાં રિફંડ જમા થવાનું શરૂ થઈ ગયું છે. વિભાગે તમામ માહિતી સાચી રીતે ભરવાની અપીલ કરી છે. કોઈપણ ભૂલ જણાય તો પોર્ટલ પર જઈ સુધારો કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારાની શક્યતા છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં સરકાર આ અંગે સત્તાવાર જાહેરાત કરી શકે છે. ભથ્થામાં વધારો થતાં લાખો કર્મચારીઓ અને પેન્શનરોને લાભ મળશે. આ નિર્ણયથી આગામી કેબિનેટ બેઠકમાં લેવામાં આવશે તેવી શક્યતા છે. એલપીજી અને ઇંધણ સંબંધિત નીતિ પર ચર્ચા. કેન્દ્ર સરકાર એલપીજી અને અન્ય ઇંધણ સંબંધિત નીતિઓની સમીક્ષા કરી રહી છે. સામાન્ય લોકોને વધુ રાહત મળે તે માટે વિવિધ વિકલ્પો પર વિચારણા ચાલી રહી છે. આગામી સમયમાં નવી જાહેરાત થવાની શક્યતા પણ છે. ગ્રાહકોને સરકારની સત્તાવાર જાહેરાત પર જ નજર રાખે તેવી અપીલ કરવામાં આવી રહી છે. દેશભરમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે નવી પહેલ. કેન્દ્ર અને રાજ્ય સરકારો આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે નવી યોજનાઓ અમલમાં મૂકી રહી છે. સરકારી હોસ્પિટલો અને શાળાઓમાં આધુનિક સુવિધાઓ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ડિજિટલ શિક્ષણ અને આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ પણ ચાલુ છે. આ યોજનાઓનો લાભ દેશભરના લાખો લોકોને મળશે. વૈશ્વિક બજારોમાં અમેરિકાના આર્થિક આંકડાઓ પર નજર. વિશ્વભરમાં શેરબજારોની નજર અમેરિકાના નવા આર્થિક આંકડાઓ પર છે. રોકાણકારો વ્યાજદર અને ફુગાવા સંબંધિત માહિતીની રાહ જોઈ રહ્યા છે. આ આંકડાઓના આધારે વૈશ્વિક બજારમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. નિષ્ણાતો રોકાણકારોને સાવચેતીપૂર્વક રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે. વિશ્વભરમાં ગ્રીન એનર્જી પ્રોજેક્ટને વેગ. અનેક દેશોમાં સૌર અને પવન ઉર્જાના નવા પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યા છે. કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવા સરકારે મોટા રોકાણ કરી રહ્યા છે. ગ્રીન એનર્જી ક્ષેત્રમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ પણ વધી રહ્યો છે. આ પહેલથી પર્યાવરણને લાંબા ગાળે ફાયદો થવાની આશા છે. આંતરરાષ્ટ્રીય વેપાર અને રોકાણ અંગે ચર્ચાઓ તેજ. વિશ્વના અનેક દેશો વચ્ચે વેપાર અને રોકાણ વધારવા માટે ચર્ચાઓ ચાલી રહી છે. નવા વેપાર કરારો દ્વારા આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વિવિધ દેશો ઉદ્યોગો અને ટેકનોલોજી ક્ષેત્રે સહયોગ વધારવા પર ભાર મૂકી રહ્યા છે. આ નિર્ણયોથી વૈશ્વિક અર્થતંત્રને મજબૂતી મળવાની આશા છે. એઆઈ અને ડિજિટલ નિયમન પર વૈશ્વિક ચર્ચા. એઆઈના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને વિશ્વભરમાં નવા નિયમો બનાવવાની ચર્ચા ચાલુ છે. અનેક દેશો એઆઈના સુરક્ષિત અને જવાબદાર ઉપયોગ માટે નીતિઓ તૈયાર કરી રહી છે. ટેક કંપનીઓ અને સરકારો વચ્ચે સતત ચર્ચાઓ થઈ રહી છે. આવનારા સમયમાં એઆઈ માટે નવા વૈશ્વિક ધોરણો જાહેર થઈ શકે છે. વૈશ્વિક અર્થવ્યવસ્થા પર રોકાણકારોની નજર. વિશ્વભરના રોકાણકારો આર્થિક વૃદ્ધિ, વ્યાજદર અને વૈશ્વિક વેપારની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. અમેરિકા, યુરોપ અને એશિયાના બજારોમાં રોકાણકારો સાવચેતીપૂર્વક નિર્ણય લઈ રહ્યા છે. આગામી દિવસોમાં જાહેર થનારા આર્થિક આંકડાઓ બજારની દિશા નક્કી કરી શકે છે. વૈશ્વિક બજારમાં હાલ મિશ્ર પરંતુ સાવચેત માહોલ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, આ હતા આજના ગુજરાતની સાથે આખા દેશ અને દુનિયાના સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર જે તમારે જાણવા ખૂબ જ જરૂરી હતા. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા બધા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. મળીએ મિત્રો આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ગરવી ગુજરાત.